માનવ જે છે, માનવ સમૂહ, એની જે સમજ છે, પછી તે જૈનો હોય, ક્રિશ્ચન હોય, વૈષ્ણવ હોય, એ તો બધે એક સરખી જ હોય ને. એવું છે ને, જેવું ડેવલપમેન્ટ થયેલું હોય ને, ડેવલપમેન્ટ થયેલું હોય એવી એની સમજ હોય. તો માનવતા જ્ઞાનીની માનવતા એ મનુષ્ય ને, જ્ઞાનીની માનવતા, અજ્ઞાનીની માનવતા, પાપીની માનવતા, પુંસારીની માનવતા, બધાની માનવતા જુદી. મનુષ્ય એક જ પ્રકારનો. હવે કહેવાય ઇન્સાન, અને ઇન્સાનિયત તો ચલી ગયેલી હોય. કહેવાય શું કહેવાય? ઇન્સાન કહેવાય. અને શું ચાલી ગયું? ઇન્સાનિયત હોય નહીં ત્યાર પછી એને શું કામનું? જે તલમાં તેલ ના હોય એ તલને કામ ના શું? એને તલ કહેવાય જ કેમ કરીને? એ ઇન્સાનિયત તો ચાલી ગયેલી હોય છે. ઇન્સાનિયત જોઈએ પેલી. તાર સિનેમા વાળા ગાય છે ને, ઇન્સાન બદલ ગયા. તારમાં રહ્યું શું? તે ઇન્સાન બદલ ગયા તો ઇન્સાન બદલ ગયા. શું રહ્યું તારા? હવે આખી મૂડી ખોઈ ગઈ. ઇન્સાન બદલ ગયા, મૂડી ખોઈ ગઈ આખી. હવે શાનો વેપાર કરીશ? જ્ઞાની પુરુષ ને માનવતા એ જુદી જાતની હોય. અજ્ઞાની માનવતા, માનવતા બધાનો અજ્ઞાનીમાં હોય છે. માનવતા શું એ પણ આદિવાસી હોય ને તો તમે જાઓ તો માનવતા બધી શું, પણ એ માનવતા જુદી જાતી અનડેવલપ હોય અને આ ડેવલપ હોય. શું? અને પાપીની માનવતા, પાપી એટલે આમાં ચોર મળે, ચોર આવતા હોય ને આપણે ભેગા થયા, એની માનવતા કે ખરેરો આપણે તમે કહો તારી માનવતા બધું ઓછી ગયા. એની માનવતા આપણે જોઈ ગયા ને, એ કે છે દે દો તક લે ભાઈ. વાહ, પહેલા પહેલી છે કે શું અમને ભેગો થવો એ તારી પૂન છે. શું છે? સાથી ભેગા થઈ આપણે.